વગરના જીવને તારા પાણીની જરૂર નથી। હું માંગુ ને તું આપે વાત તારી મંજૂર। અરે મારે તને જોવો છે પણ તારે દેખાવું નથી। આજ કરી લે ફેંસલો કે કા હું નથી કા તું। અંત સમયે જો મુખમાં કોઈ ગંગાજળનું ટીપું મૂકશે એ અંદર ઉતરવાનું નથી, મોઢામાં ગંગાજળ રહી જાય છે। જો અંતે પાણી કામ ન આવવાનું હોય તો હું તમે કહીએ છીએ માંગ માંગ કરીએ, માંગે એ તો ભિખારી છે, કઈ માંગ્યું નથી। એટલું કીધું હે પરમાત્મા મારે તારું કાંઈ નથી, ખરેખર કાંઈ નહીં। અરે કંઈક તો માંગ, ભાભીએ શું કામ મોકલ્યો? બોલે કાંઈ નહીં। ભગવાન માયા બતાવવા માટે સુદામાનો પકડ્યો હાથ અને લઈ ગયા દ્વારકાના મહેલમાં। પેલો મહેલ ખોલાવીને કહ્યું આમાં શું ભરેલું છે? બોલે હીરા માણેક ને રત્ન, કંઈક તો લઈ જા। બોલે કંઈ નહીં, બારણું બંધ કરી દે। બીજો મહેલ ખોલાવ્યો, આમાં શું ભરેલું છે? બોલે કપડાઓ ભરેલા, કંઈક તારા માટે ને ભાભી માટે જ લઈ જા। બોલે તારા કપડા અમને થાય નહીં, બારણું બંધ કરી દે। ત્રીજો મહેલ ખોલાવ્યો, આમાં શું છે? બોલે અન્નના ભંડારો, તો કંઈક તો લઈ જા। બોલે તારું અનાજ તને મુબારક, બારણું કર બંધ। સુદામાને બહુ લાલચ ભગવાને બતાવી છે, છતાં પણ સુદામો બોલ્યો મારું તારું કઈ ન જોઈએ। અને ભગવાન એટલે વ્યંગ ભાષામાં બોલ્યા ખરેખર મારું કઈ ન જોઈએ? બોલે નહીં, ખરેખર મારું કઈ ન જોઈએ? બોલે ના। અને ત્યારે ભગવાન પરમાત્મા બોલ્યા સુદામા મારું કઈ ન જોઈ ને તો તારા શરીર ઉપર પહેરેલા કપડા ને ઘરેણા મારા છે હો। તેથી સુદામાએ શરીર ઉપરથી કપડા ઘરેણા ઉતારીને પોટલું વાળી લે બાપા તારા કપડા ઘરેણા ગણી લેજે, એકે ઓછું નથી ને। ફાટલી ધોતી પહેરીને જે રીતે ગયો તો એ જ રીતે સુદામોજી નીકળી ગયો છે। અને જે દી સુદામાએ કપડા ને ઘરેણા ઉતાર્યા ને ત્યારે મારો ભગવાન કૃષ્ણ એક થાંભલીને બત ભરીને રડી પડ્યો છે। હે ઓધા, હું આ ન બોલ્યો હોત તો સુદામા એટલું પહેરીને જાત। અરે હે ઓધા, તું તો સમજાય કે આ કંઈક મારી પાસે લઈને જાય। અને સુદામો બિચારો જાણે છે કે ઘરે ઘરવાળી છોકરાને પહેરવા કપડાં નથી અને હું ઘરેણા પહેરીને આટા મારું ને તો ગામના લોકો વાત કરે કે ઘરમાં કંઈ અનાજનો ટુકડો નથી, ની ઘરેણા પહેરીને રખડે છે, એટલે મારે મારી પરિસ્થિતિ પ્રમાણે રહેવું જોઈએ, મારી જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે ચાલવું જોઈએ। સુદામોજી નીકળ્યો છે દ્વારકાના ચાપે વિદાય કરવા માટે। આજે સ્વયં મારો ભગવાન આવ્યો છે, એકબીજા બત ભરી રહ્યા, આંખમાંથી આંસુ નીકળ્યા। કોણ કોના આંસુ લૂછે તો ભગવાન જાણે છે। સુદામો હાલ્યો જાય, મારો કૃષ્ણ ઉભો ઉભો રડ્યા કરે। ઓધવજીએ કહ્યું ઓધા, મારો મિત્ર ચાલ્યો ગયો। ઓધવજીએ ભગવાનને ઉભા કર્યા, એટલું કહ્યું હે કૃષ્ણ, હે ગોપાલ, હે ગોવિંદ, મારી ઉપર એટલી કૃપા કર। હું તને નાનપણથી જાણું છું, નાનપણથી ઓળખું છું, અને જ્યારે જો ત્યારે તારામાં કોઈ દિવસ કંઈ કહેવાનું નહીં હોય। આજ મને પહેલી વાર કહેવાનું મન થયું। હું જાણું છું તે સુદામાને ત્યાં પોરબંદરની અંદર કેટલું બધું મોકલાવી દીધું છે એ મને ખબર છે, પણ એ સુદામ, અરે હે કૃષ્ણ, એક વાતની મને ખબર ન પડી, આ કોણ હતું? મારો મિત્ર હતો। તો છેક બિચારો ત્યાંથી પોરબંદરથી હાલીને આવ્યો અને આવા ખરા તાપનો હાલીને જઈ રહ્યો છે। તારા દ્વારકામાં હાથી ઘોડા કે રથનો ક્યાં તૂટો હતો? એકાદો રથ મોકલ્યો હોત તો બિચારો આવા ખરા તાપનો ઉગાડા પગે હાલીને ન જાય। અને ત્યારે મારું કૃષ્ણ રડતા રડતા બોલ્યા ઓધા, હું ધારેત ને તો એને હોનાની હાથીની અંબાડી ઉપર બેસાડીને મૂકવા છે પોરબંદર જાત, પણ મેં એવું નથી કર્યું ને એને ચલાવીને એટલા માટે મોકલ્યો છે કે આ શુદ્ધ અને પવિત્ર સુદામો બ્રાહ્મણ છે ને કે એના જ્યાં જ્યાં ચરણ પડશે ને ત્યાં ત્યાં મારી દ્વારકાનું કલ્યાણ થવાનું છે। દ્વારકાનું કલ્યાણ કરવા માટે મેં એને હાલીને મોકલ્યો છે। ધન્ય હો કૃષ્ણ તારી ભક્તિ મિત્રતાની। સુદામોજી પોરબંદર આવ્યા, પોતાની ઝૂંપડી ગોતવા લાગ્યો। પછી ઝૂંપડીમાં રહેવાનું હોય, આની કૃપા થઈ જાય પછી ભાડે મકાનમાં રહેવાય।
એ તો આપણે ઊભા કરેલા દુઃખ છે ને આપણે દુઃખી થઈ હો તો ગલત વાત હોય, પણ મારું ભજન ભગવાન પરમાત્માનું જે ભજન કરે ને એનો ભક્ત કોઈ દી દુઃખી ન હોય. આવ્યા ઝૂંપડી ગોતે, ઝૂંપડી નહોતો પણ રાતોરાત મહેલ બની ગયેલો. અંદર મહેલમાં પ્રવેશ કર્યો સુદામાએ. હાથી, ઘોડા, મહેલ અનેક બધું જોયું. અને સુદામાના પત્ની જ્યારથી સુદામા ગયા ને ત્યારથી એની એ ફાટલી તૂટલી હાડી પહેરી છે. આજે એની હાડી પહેરી છે. આનો અર્થ શું છે ખબર છે? કે તમારી પાસે ઈશ્વર ગમે એટલા રૂપિયા પૈસા આપે પણ તમારો જે ઓરિજિનલ પહેલાનો સ્વભાવ છે ને એ સ્વભાવ બદલવો ન જોઈએ. સમાજ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, પરિવાર પ્રત્યે, એ શાસ્ત્ર કહેતા. અત્યારે તો 1 કરોડ રૂપિયા આવી જાય કોણ જાણે ગામના કોઈ સારા વ્યક્તિ યારે વાત એ ન કરે. બોલો, આપણે કઈક પ્રસંગમાં આવશો, હું કોઈ દી આવું છું, હું એસી વગર રહેવું ખરો? કોણ? હવે ભૂલી ગયા સીમમાં આટા મારતા ઢેફામાં. એ તો ભગવાનની દયા થઈ ગઈ એટલે વળી તું ભલે પેલા નહોતું તો ઈ સ્વભાવ. અત્યારે આપણે જોઈએ છીએ ભગવાને એની ઉપર ઘણી બધી કૃપા કરી હોય, કરોડો અબજો રૂપિયા હોય, પણ સ્વભાવ તો પેલા જેવો જ હોય. આપણું કાંઈ નથી, આ તો કંઈક ભગવાન, આ બધું એમ છે. એવા માણસો પણ હોય અને અમુક એવાય માણસો હોય માંડ માંડ ઘરના ઘર થયા હોય તો વળી પાછો આમ રૂઆબ તો એનો એવો મોટો બાદશાહ જેવો. સમાજ પ્રત્યે હું તો ખાસ કહું, બીજાના પ્રત્યે તમારો ભલે ગમે એવો સ્વભાવ હોય, તમારા ગમે એવા વિચારો હોય, પણ આપણો સમાજ, આપણું કુટુંબ, પરિવાર અને આપણી નાત છે ને એ નાત ગત ગંગા કહેવામાં આવે છે. આપણી નાત પ્રત્યે કોઈ દી ખરાબ વલણ ન હોવું જોઈએ. નાત પ્રત્યે સારું વલણ હોવું જોઈએ. નાત એ ભગવાન છે, શાસ્ત્ર કહેતા. અને નાતના 5 વ્યક્તિ કે ને એનું માન્ય કરવું, કારણ કે નાતના પંચ છે ને એ પરમેશ્વર પ્રતીક છે. 5 ને નિમિયા એસી ભાગવત. સુદામાએ પૂછ્યું આ બધું, બોલે તમે ગયા હતા દ્વારકા ને અમે બધા હુતા હતા, હવારમાં જાગ્યા, આ બધું બંગલો ને ગાડી ક્યાંથી ભગવાન જાણે. સુદામો નાચવા અને કૂદવા લાગ્યો. ધન્ય હું કાળિયા ઠાકર, તારી પાસે માંગવાની જરૂર નથી બાપ, તે તો માંગ્યા વગર મને આપી દીધું છે. સુદામો નાચવા અને કૂદવા લાગ્યો. અને 2 હાથનો માણસ આપે ને એ પાછું લેવાની દાનતે આપે, પણ 8 દિવસ દરમિયાન સોનાગર પરિવારે જે જે રૂપિયો ભાગવત અશ્વમેઘ યજ્ઞમાં આપ્યો છે ને, મારો ભગવાન પરમાત્મા 12 મહિનામાં 10 ગણું કરીને પાછું ન આપે તો કહેજો. કારણ કે આપણે આ સમાજ માટે આપ્યું છે, આપણા ઘર માટે નથી આપ્યું, પરમાર્થ માટે આપ્યું છે. અને જ્યાં પરમાર્થ છે ત્યાં ભગવાન પરમાત્મા રાજી છે. સુદામા ચરિત્ર સાંભળી જે મનુષ્ય ભગવાનને તાંદુલ સમર્પિત કરે છે એના જીવનમાંથી દરિદ્રતા રૂપી દુઃખ ચાલ્યું જાય છે. કે ચલે શ્યામ સુંદર કો મિલને સુદામા, ચલે શ્યામ ભગવાન બનાવ્યા છે, ભગવાન ચલે શ્યામ સુંદર. ભગવાનને ખુરશીએ બેહાડી દો, સુદામાને સામેથી લાવો અને પછી ગડગડતી દોટ મૂકીને બધ ભરે એવું ચિત્ર બનાવો. એટલે ઓ એના મનમાં મેરા મન છલકાય છે રે, જો સુદામોજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનમાં મેરા મન છલકાય છે રે, જુઓ સુદામોજી દ્વારિકામાં જાય છે. ખુરશીએ ભગવાનને બેહાડો, 2 દ્વારપાલ બની જાઓ, સુદામાને ઉભા રાખો. સુદામાજી દ્વારિકા 2 દ્વારપાલ બનીને સામે ગેટે સુદામાને ઉભા રાખો. સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનમાં મેરા મન છલકાય
ચલકાય છે રે જુઓ સુદામોજી દ્વારિકામાં જાય છે જય હો એના મનમાં રાવણ છલકાય સુદામાજી દ્વારકાના દરવાજે ઊભા છે દ્વારપાલ એમને દ્વારકામાં જાય છે હે હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હવે દ્વારપાલ ભગવાન પરમાત્માને કહેવા માટે આવે છે પ્રભુ તમારો કોઈ મિત્ર આવ્યો કોઈ તમારો દોસ્ત આવ્યો અંદર આવવા દઉં અને હવે ભગવાન પરમાત્મા એનું શું વલણ જો આગળ ગલે શ્યામ સુંદર કો મિલને સુદામા મિલે શ્યામ જય હો સે મિલને સુદામા હરે હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા હરે કૃષ્ણ હવે ભગવાને સાંભળ્યું ને ગડગડતી દોટ મૂકે છે જય હો બાપ સુદામાને લેવા માટે દ્વારકાધીશ દોડ્યો જય હો ચલે શ્યામ સુંદર મિલને સુદામ જય હો શ્યામ સુંદર સે મિલને સુદામા હરે હરે કૃષ્ણ હરે હવે તેડીને ભગવાન લાવે સુદામાને જય હો સુદામા અભી નહીં રે મળે એવી કૃષ્ણ સુદામાની જોડી જય હો સુદામો બાપ કૃષ્ણ સુદામાની સંતોરે આવી કૃષ્ણ સુદામાની જોડે ભલે શ્યામ સુંદર કો મિલને સુદામ જય હો ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા ચલે શ્યામ સુંદર કો મિલને જય હો જય હો ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા એના મનમાં હો એના મનમાં મેરા મન છલકાય છે રે જુઓ સુદામોજી દ્વારિકામાં જાય મારા ભગવાને સોનાનું સિંહાસન આપી દીધું સુદામાને જય હો છલકાય છે રે ભગવાને સુદામાને સિંહાસન આપી દીધું રાણીઓને બોલાવીને કહ્યું આના પગ ધોવો આ મારો સુદામો મારો બાપ આવ્યો મારો મિત્ર આવ્યો જલ્દી તાસ લાવો જલ્દી પાણીનો લોટો લાવો આજ મારા સુદામાના પગ ધોઈને પાવન થઈ જાઓ એના મનમાં મેરા મન છલકાય છે રે જુઓ સુદામોજી દ્વારિકામાં જાય છે મનમાં રાવણ છલકાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જલે શ્યામ સુંદર કો મિલને સુદામા ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા એ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ સુદામ શ્યામ હરે રામ રાધે ગોવિંદ
ये सुदामा का भाव है साहब। थोड़ी वार तो એવું લાગ્યું કે સાચું ભગવાન પોતે આવ્યા। ये सुदामा भाव है। હવે પોતાની જગ્યાએ બેહી જાઓ। ये सुदामा का भाव हुआ। इतनी भागवत कथा है। नीचे बैठ जाओ। ये भगवान का प्रेम है। ये कृष्ण कथा का भाव है। धन्य हूँ। હવે બેહી જાઓ। हेलो हेलो નીચે દરેક માતાઓ બહેનો ભાઈઓ બેસી જાઓ। હવે 15 મિનિટની કથા છે, પૂર્ણાહુતિ તરફ જાય છે। એવો ભગવાનનો ભાવ। વિચાર કરો, આ સુદામા અને કૃષ્ણ ભાવ આટલા વર્ષે આ પાત્રના ભાવમાં આપણે અત્યારે જોયા, તોય આટલો ભાવ સુદામા કૃષ્ણનો થાય તો જ્યારે સાચું સુદામા કૃષ્ણ મળ્યા ત્યારે ભાવ કયો હશે? ये कृष्ण का भाव है। मोहित कर्तव्य कृष्णामया, ये भगवान का भाव है। ये सुदाम का भाव है। आओ राजा परीक्षित बे हाथ जोड़ी प्रार्थना करता पूछ, हे बाप जी, हवे मने कृष्ण स्वधामनी कथा आपो। मारो भगवान कृष्ण आ जगत छोड़ीने गया, एना कारणों कया? हे बाप जी, एकादश मास स्कंद मास सूर्यग्रहण नो प्रसंग छे। भगवान तीर्थ स्नान करवा गया छे। त्यां नदी यशोदा मळे छे। यशोदाए भगवान ने जोया, अंधकरण थी प्रार्थना करी। कृष्ण कन्हैया की जयकारो बोलो मत तकलीफ। रामेश्वर में राम बन्या थे, देवमणि में कृष्ण। ये कृष्ण भाव। यशोदा मळ्या। 68 वर्षे मां ने दीकरानुं मिलन थयुं। यशोदाए भगवान ने जोई रड़ी पड़्या। हे कृष्ण भाई, मथुरा हतो तो तारो संदेशो मळतो, पण ज्यारथी द्वारका रेवा गयो छुं त्यारथी तू अमने भूली गयो छे। एक दिवस एवो नथी तने याद नहीं करी होय। बहु रूपिया वाळो थई गयो छुं। अमारा जेवा गामडाना माणसो तने केम याद आवे? भगवान बोल्या, एक दी एवो नथी तने याद नहीं करी होय। मां, द्वारका में रहूं छुं, नौकर चाकर रूपिया पैसा बधुं छे। लालो ने माखण चोर केवा वाळो द्वारका में मारू कोई नहीं। यशोदा कान पकड़ी ने कहे, तो आटला वर्षों थे आवू न जोईए मळवा। मां छे,
અમે કેવા વખાણ સાંભળ્યા, દ્વારકામાં નોકર ચાકર તારી ઘરવાળીને મળવા ન આવે તમે? મારો ભગવાન બોલ્યા, માં હાલને અત્યારે લઈ જાઓ. યશોદાનંદ બોલ્યા, હવે તો આંખે દેખાતું નથી, તારી દ્વારકામાં આવીને અમે શું કરીશું? હે લાલા, અત્યારે હવે ગોકુળ છોડીને વયા જઈને તો ગામના લોકો વાતો કરે કે લાલો એકલા મૂકીને ગયા તો આખા ગામને લાલા ગામે હાચવ્યા, અને હવે લાલો મળ્યો એટલે ગામને મૂકીને જતું રહેવું છે. હે લાલા, અમે તો ગામડામાં રહ્યા અને ગામડામાં મરવાના છે. અમારું જીવન એક માછલી જેવું છે, પાણીમાં જન્મ્યા અને પાણીમાં જ મરવાના છે. માં તમારી છેલ્લી ઈચ્છા હોય બોલો. ભગવાનને યશોદાએ નંદ બાવા બે હાથ જોડી ઓશિયાળા થઈને કહ્યું, હે લાલા, તારે અમને જો કઈ દેવું હોય તો એવું વરદાન આપો કે અમે જ્યારે મૃત્યુ પામીએ, મરણ પથારીએ હોઈએ, ત્યારે અમારા મોઢે કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ સિવાય બીજું કાંઈ ન હોય. કૃષ્ણ કૃષ્ણ કરતાયોધૌ પ્રાણય મારો જાય રે. કૃષ્ણ પર પ્રાણય મારો એ જાય રે યોધવ, હો પ્રાણય મારો એ જાય રે યોધવ, જીવન ચાલ્યું જાય રે. કૃષ્ણ કૃષ્ણ એ કરતાયોધવ પ્રાણય મારો જાય રે. હે લાલા, જ્યારે જ્યારે તારી યાદ આવે ને ત્યારે જે જગ્યાએ તમે રમતા એ માટીમાં અમે બે આળોટી લઈએ છીએ. ગામના લોકો બધા હેલનાને મસ્કરી કરે કે નંદ યશોદા આવડા મોટા ગરડા થયા તો એ માટીમાં રમે છે, ધૂળમાં રમે છે. પણ એ અમારું અપમાન કરે તો અમે સહન કરી લઈએ, પણ અમે માટીમાં જ્યારે આળોટીએ ને, ધૂળ શરીર ઉપર લગાવીએ ને, એટલે એવું લાગે કે અમારાથી કૃષ્ણ દૂર નથી. કે જે માટીમાં કૃષ્ણ જન્મ્યા, ઓ જે માટીમાં શ્રી કૃષ્ણ જન્મ્યા, એ માટીની એ મમતા. કૃષ્ણ કૃષ્ણ કરતાયોધવ પ્રાણય મારો એ જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ચાલ્યા છે. ભગવાન યશોદાનંદને મળીને આવ્યા પછી ઘરે ગમતું નહોતું. રાત્રે ભગવાન ઊંઘમાંથી જાગી જાય. એક દી દ્વારકામાં દેવતાઓ આવ્યા. ભગવાને એનું સન્માન કર્યું. દેવતાએ બધાએ દ્વારકાધીશને કહ્યું, પ્રભુ તમારા વગરનું વૈકુંઠ સૂનું છે, હવે તમારી મૃત્યુલોકની લીલાને પૂર્ણ કરો. તમારા વગર વૈકુંઠમાં ગમતું નથી. અને આ બધા દેવતાઓ સ્વાર્થીલા છે, જરૂર પડે એટલે મૃત્યુલોકમાં બોલાવે, જરૂર પૂરી થાય એટલે ઉપર બોલાવી લે છે. એટલે ભગવાન હવે દ્વારકા છોડીને સ્વધામ જવાની તૈયારીઓ કરે. જવા પાછળના 3 કારણો. જો ભગવાન પોતે એનો નિમિત્ત ન બન્યો હોય તો મારો તમારો નિમિત્ત ક્યાંથી બનતો? ભગવાનને જવા પાછળનું પહેલું કારણ, રામા અવતારમાં વગર વાકે વાલીને માર્યો. ભગવાને કહ્યું, જે ધનુષ્ય બાણથી મેં તને માર્યો
એ જ તીરકામઠું લઈ જરા નામનો પારધી બનીને આવજો, તારા હાથે મરીશ. ત્યારબાદ ગાંધારીએ શ્રાપ આપ્યો કે હે ગોવિંદ, હે કૃષ્ણ, અર્જુન તારો બનેવી હતો એટલે તે એક બાજુ યુદ્ધ લડ્યું, મારા કૌરવ કુળનો નાશ કરાવ્યો, યુદ્ધ કર્યું, અંતે મારા કૌરવ કુળનો વાસ નાખવા વાળું ન વધ્યું. આજ સતી ગાંધારી શ્રાપ આપે છે કે જા તારા દ્વારકામાં પણ અંદર અંદર યુદ્ધ થશે અને યદુકુળના રાજાઓ અંત સમયે પાણી વિયોગે મૃત્યુ પામશે, આખી દ્વારકા પાતાળમાં ચાલી જશે. બીજો શ્રાપ. અને ત્રીજું, એકવાર ભગવાનના પુત્ર એટલે રૂક્ષ્મણીનો પુત્ર પદ્યુમન, જાંબુવતીનો પુત્ર સામ એકવાર ગયા નદીના કિનારે. એમાં દુર્વાસા મુનિ બધા ઋષિ મુનિઓ તપ કરે છે. એમાં ભગવાનના દીકરા હતા. વિચાર થયો લાઈને ગુરુજીની પરીક્ષા કરીએ. શાસ્ત્ર કહે છે સંત, સત્ય અને અબળાની પરીક્ષા ન હોય, પણ આ તો ભગવાનના પુત્ર છે. આઈ એમ સમથિંગ, અમે કંઈક છીએ. એટલે જાંબુવતીના પુત્ર સામને સ્ત્રીના કપડા પહેરાવ્યા, પેટે પાટા બાંધ્યા. દુર્વાસા મુનિની પાસે આવી દુર્વાસા મુનિને વંદન કરતા બોલ્યા, હે પરમાત્મા, અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ, પણ વાટમાં એક સ્ત્રી મળી. એના પેટમાં ગર્ભમાં પુત્ર છે કે પુત્રીને જાણવું છે, પણ એને શરમ આવે છે. એના બદલે અમે પૂછીએ છીએ, બાપજી જુઓ જોઈએ આના ગર્ભમાં દીકરો છે કે દીકરી. દુર્વાસા મુનિ આંખ બંધ કરી જાણ્યું કાં તો ભગવાનને જવું છે, નિમિત્ત શું કામ મને બનાવે. એટલે દુર્વાસા મુનિએ કહ્યું કે તમે એમ કરો, મારા કરતા તમારા પિતાજી વધારે જાણે છે, એને પૂછી લો. બોલે ને એની પાસે નહીં, તું જ બતાવ, એ આપ જ કહો. બોલે પણ હું નથી જાણતો. તો તમારું તપ ખોટું, સાધના ખોટી, અનુષ્ઠાન કરો, રાત ને દી ભજન કરો, તમને એટલી ખબર ન હોય કે આના ગર્ભમાં શું છે. અને ક્રોધાવેશમાં દુર્વાસા મુનિ આવ્યા, રે પદ્યુમન, જેને તમે લઈને આવ્યા છો એ કોઈ સ્ત્રી નથી, પણ જાંબુવતીનો પુત્ર સાંબ છે, અને એમના પેટમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ તમારા દ્વારકાધીશનો કાળ બનશે. અમારો શ્રાપ છે. ભગવાનના છોકરા હસવા લાગ્યા. ગુરુજીને કેવા ક્રોધિત કર્યા, પણ હસવાથી કશું થઈ જાય આનું. આવ્યા દ્વારકામાં. દિવસે દિવસે જાંબુવતીના પુત્ર સામનું પેટ વધવા લાગ્યું. વૈદ અને આચાર્યોને બોલાવ્યા કે આ પેટમાં એવી તો કઈ વસ્તુ છે જેના કારણે આ બાળક દુખી થાય છે. વેદોએ કહ્યું આમાં રહેલી વસ્તુ દ્વારકાધીશનું કાળ બનશે, એટલે એને નિગ્રહ કરો, એટલે નાશ કરો. એ પેટ કપાવ્યું, એમાંથી નીકળેલી વસ્તુ દરિયાના કિનારે ગયા, ઘસી સમુદ્રના કિનારે અને સમુદ્રમાં પધરાવી. હવે દ્વારકાધીશને કાંઈ નહીં થાય, કાળ ગયો. અને એ જે સમુદ્રમાં પધરાવેલી વસ્તુ હતી એ મગર જમી ગઈ. મગર મૃત્યુ પામી અને મગરનું પાર્થિવ દેહ ભાલકા તીર્થના કિનારે આવ્યું. ત્યાં વટવૃક્ષ નામનું ઝાડ થયું. એમાંથી એક ડાળી જરા નામના પારધીએ તોડી એનું બનાવ્યું તીરકામઠું. એટલે કૃષ્ણએ સધામ જવાની પણ તૈયારીઓ કરી લીધી છે. યદુકુળના રાજાઓને ભગવાને આજ્ઞા કરી, સવારે જવું છે ભાલકા તીર્થના સ્નાન કરવા, તૈયાર રહેજો. અને હવે ભગવાન રાત્રે મળવા માટે ઓધવજીને આવે છે. ઓધવ ચરિત્ર બહુ નિરાલું છે. શ્રેષ્ઠુવાચ નારાયણં જાતામયો. ઓધવના ઘરે ભગવાન આવે છે. બારણું ખકડાય. 2 વાગ્યા રાતના. ઓધવજી જાગ્યા, બારણું ખોલ્યું, ભગવાન કૃષ્ણને જોયા. પ્રભુ, અડધી રાત્રે 2 વાગે મને બોલાવ્યો તો હું આવી જાત, કેમ તબિયત બરોબર નથી? ભગવાનનો હાથ પકડી ઓધવે બેહાડ્યા. ઓધવજીએ પૂછ્યું, પ્રભુ, તમારા ચહેરા ઉપર આનંદ નથી, ચિંતામાં છો? ભગવાન રડતા રડતા બોલ્યા, ઓધા, હવે હું જાઉં છું. ક્યાં? બોલે, સ્વધામ. ઓધવજી રડતા રડતા ભગવાનને કહે, મને હારે લઈ જાઓ, તારા વગર હું એકલો નહીં રહી શકું. દુઃખમાં અને સુખમાં હું કોની હારે વાતચીત કરીશ? ભગવાને કહ્યું, ઓધા, હારે આવ્યા નહોતા તો હારે જવાના નથી, તો શું આ યદુકુળના રાજાઓ હારે આવેલા?
પ્રભુ મારી સાથે અન્યાય ન કરશો, હારે લઈ જાઓ. ભગવાન રડતા રડતા બોલ્યા, ઓધા હું તો માત્ર શરીરનો ત્યાગ કરું છું, મારો આત્મા તો કળિયુગમાં જ્યાં જ્યાં ભાગવત વંચાતી હશે ને, ભાગવત ઈ જ મારું શરીર છે. કલિયુગમ શ્રીમદ ભાગવત જ્ઞાન કૃષ્ણ પરો બ્રહ્મમ નારાયણ. હે ઓધા હું તો માત્ર શરીરનો ત્યાગ કરું છું, મારો આત્મા તો કળિયુગમાં શ્રીમદ ભાગવતમાં હશે. કારણ કે કળિયુગની અંદર મનુષ્ય યાદી વ્યાધિ પીડાદીમાં ઉભાતો હશે, કામ ક્રોધ મદમો અને માયાના બંધનો એને બાંધી દીધો હશે. ત્યારે ડગલે ને પગલે જીવને મારી જરૂર પડશે. એટલે હું ઈ જ ભાગવત છું. ભાગવતના એક એક શ્લોક, એક એક સ્કંદ, એક એક અધ્યાય એ મારું આખું પાર્થિવ શરીર છે. કળિયુગમાં મને ક્યાંય ગોતવાની જરૂર નથી, ભાગવતમાં મને ગોતજો, હું તમને ભાગવતમાં જ મળીશ. આ દેહ એ જ ભાગવતમ, દેહાય રૂપાયમ શ્રીમદ ભાગવતમ ઇતિ દ્વાદશ સ્કંદે મમ લોકાના કૃષ્ણ હે ઓધવમ દેહમ ભાગવતો પુરાણમ. મેરા દેહ ये કલિકાળમાં મુક્તિ પ્રાપ્ત કરવાનું સાધન પણ ભાગવત છે. અકાલે મૃત્યુ પામેલા જીવને સદગતિ દેવાનું સાધન પણ ભાગવત છે. મને બીજે ક્યાંય ન ગોતતા ઓધવ, હું ક્યાં છું? ભાગવતમાં અને વૈષ્ણવોના હૃદયમાં. જે મારો ભક્ત છે મને ભજે છે. કળિયુગમાં સર્વ પાપને મિથ્યા કરવા વાળું સાધન ભાગવત છે. ભાગવતના શ્રવણ માત્રથી એને સર્વ તીર્થના સ્નાનનું ફળ મળે છે. કળિકાળમાં અશ્વમેઘ યજ્ઞનું ફળ જે નથી એ શ્રીમદ ભાગવત કથા છે. ભાગવત એ કળિયુગનું કલ્પ વૃક્ષ છે. ભાગવત એ કળિયુગનું પારસમણી છે. ભાગવત એ કળિયુગની કામધેનુ ગાય છે. અને ભાગવત એ કળિયુગનું કસ્તુરી છે. ચાર સ્વરૂપ ભાગવતના નિર્માણ કર્યા. ભગવાને કહ્યું, ઓધા શ્રીમદ ભાગવત એ મારું દેહ છે. મનુષ્ય પિતૃ પાછળ જ્યારે મને બેસાડશે એટલે હું એના સર્વ પિતૃઓને મોક્ષ આપી દઈશ. એ ઓધા આ જન્મમાં હારે ને આવતા જન્મમાં તમે રામાનંદ બનીને આવજો, હું આવીશ. ભગવાન છેલ્લે ઓધવને બત ભરીને ભેટી પડ્યા. ભગવાન રડી રહ્યા છે, ઓધા મારી દ્વારકા મારી ગાયોનું ધ્યાન રાખજો. મારો ભક્ત આવશે વિદુર, એને આ ભાગવતનું જ્ઞાન આપજો. ભગવાન યદુકુલના રાજાઓને લઈ ભાલકા તીર્થ તરફ પ્રસ્થાન કરે અને આ સ્વર્ગ કરતા સ્વામણી પૃથ્વીને છોડવી શું આપણને ગમતી નથી તો ભગવાનને ગમે? આપણે 30 વર્ષથી કે 20 વર્ષથી એક મકાનમાં રહેતા હોય, આપણા નામનો દસ્તાવેજ હોય, આપણા નામનો વેરો ભરતા હોય, લાઇટ બિલ બધું આપણા નામનું હોય, પણ એ 20 વર્ષ પછી કોઈ એ જમીન માલિક નવો જાગે અને એમ કે આ મારી જમીન છે, પૈસા ખવડાવીને એણે અહીં સોસાયટી પાડી દીધી અને કોર્ટમાં કેસ ચાલે, કોર્ટ એવો નિર્ણય કરે કે આનો દસ્તાવેજ છે તો એને મકાન ખાલી કરવાનું, આપણે ખાલી કરવું પડે તો એ કેટલું કષ્ટ થાય. કહો જો 20 વર્ષથી આપણું હતું, દસ્તાવેજ હતું, તોય છોડવું પડ્યું, કેટલી પીડા થાય. એ તો 20 વર્ષની વાત કરી, પણ વિચાર કરો આ 70 વર્ષથી આ શરીરને આપણું મકાન બનાવી દીધું, આપણા નામનો દસ્તાવેજ, આપણા નામનું બધું, અને અંતે આ શરીર રૂપી ઘરને છોડવું પડશે ને. એ હારી હરાજે આત્મા નહીં નીકળે. આ સંસાર પ્રત્યેની માયા જ એવી છે. મારો ભગવાન પણ દ્વારકા છોડી નીકળ્યો, રડી પડ્યા. આવ્યા ભાલકા તીર્થના કિનારે. યદુકુલના રાજાઓ સ્નાન કરવા ગયા. ભગવાન પ્રાચીના પીપળે મસ્તક રાખ્યું, ડાબા પગ ઉપર જમણો પગ મૂક્યો. ભગવાનના માથેથી મોરગું ગરગટ ખરી પડ્યો, કાનના કુંડળ તૂટી ગયા, ગળાનો હાર તૂટી ગયો. મૃત્યુ જ્યારે નજીક આવે એટલે 5 સંકેતો થશે, એટલે નક્કી માનજો કે હવે આપણે થોડા દિના મહેમાન છે.
જ્યારે કાનમાં સાંભળવાનું ઓછું થઈ જાય એટલે માનજો કે તમે થોડા દીના મહેમાન છો. આંખમાં દેખાવાનું ઓછું થાય એટલે થોડા વળી મગજની યાદ શક્તિ ઓછી થઈ જાય એટલે માનજો તમે થોડા દીના મહેમાન છો. જે રસોઈમાં આપણે ઘરમાં જમતા હોય રસોઈમાં સ્વાદ ન આવે, કુટુંબ પરિવારમાં સ્વભાવ મારો ને તમારો મેચિંગ ન થાય ને સ્વભાવ બદલાઈ જાય એટલે માનજો કે તમે થોડા દીના મહેમાન છો. આકાશમાં અરુંધતી નામનો તારો રેવતી નક્ષત્રના દિવસે દેખાવાનો બંધ થાય ને એટલે બીજું રેવતી નક્ષત્ર મહિના પછી આવે ને ત્યારે તમારી દુનિયામાં હયાતી ન હોય આ નક્કી છે. એ મૃત્યુ કા સંકેત. મારા ભગવાનના ગળામાંથી હાર તૂટી ગયો, આંખમાંથી આંસુ, બાળપણ યાદ કર્યું, ગોકુળને યાદ કર્યું, મથુરાને યાદ કર્યું. ભગવાનના જમણા પગમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, ત્રિશૂલ ને લાખ, આ 5 અદાદિ કૃષ્ણનું પદ છે. જેના ચરણમાં જમણા યા ડાબા ચરણમાં 5 વસ્તુ હોય ને એને બ્રહ્મ કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં આ 5 ચિહ્નો હતા એટલે ભગવાનને સર્વોપરી ગણવામાં આવ્યા છે. वो भी ब्रह्म का अवतार है. પેલા જરા નામના પારધીએ તિરકામ ઉઠાવ્યું. કાળ કોઈને છોડે નહીં, ભલે હોય ને ભગવાન, જરાએ લગાવ્યું તું બા, ત્યારે હતા મારા કૃષ્ણ ભગવાન. જ્યાં બાણ છૂટ્યું ભગવાનના ચરણમાં એ જ ભગવાન મુખમાંથી શ્રી રાધે બોલી અને ભાગવતમાં પ્રસ્થાન કર્યું. વૈષ્ણવોના હૃદયોમાં ભગવાન ગયા. પેલા યદુકુલના રાજાઓ સ્નાન કરતા દોડ્યા. ગોકુળ મથુરા વૃદ્ધને ખબર પડી કૃષ્ણ ગયા. બધાના આંખમાં આંસુ છે. ભગવાન કૃષ્ણ ગયા. કૃષ્ણ વગરનું જગત બની ગયું. ભગવાન ગયા. જો પેલા દિવસે કથામાં આવ્યા એને ખબર હોય, મેં કહેલું અર્જુન કૃષ્ણને લેવા માટે દ્વારકામાં ગયા. ઉદ્ધવને પૂછ્યું કૃષ્ણ ક્યાં ગયા, અને ત્યારે એ ત્યાં કથા મેં વિરામ આપેલી. છેલ્લા દિવસે ખબર પડી ભગવાન ક્યાં ગયા. આ ભાગવતજીની પોથીમાં પહેલો ને છેલ્લો દિવસ સાંભળો તો જ ખબર પડે કે આ કથા શું કહેવા માંગે છે. भगवान प्रकट कहां से हुए? प्रथम सत्य भगवान प्रकट भागवत में से हुए, और दूसरा सत्य भगवान भागवत की लीला की, और आखिरी सत्य पूर्णमिदम पूर्ण थे. आई थी आव्या आमा रिया અને આમાનામાં વયા ગયા. ये भागवत 3 श्लोक का उदाहरण हुआ. प्रथम श्लोक सत्य से शुरुआत भागवत की, बाद में दूसरा श्लोक मध्य भागा सत्य, और पूर्णाहुति में भी सत्य. सत्य से सृष्टि की उत्पत्ति, सृष्टि से मध्य, और सत्य से ही पूर्णाहुति. अब आप जान गए हो कि भगवान कहाँ रहते हैं. હવે આપણને ખબર પડી કે ભગવાન ક્યાં રહે છે. સત્યમ પરમમ વદામિ, સત્યમાં ભગવાન રહે છે. તો એ શાસ્ત્ર ભી સત્ય है. ગ્રંથ જ્યાંથી આવ્યા ત્યાં વળી ગયા છે. ભગવાનના પાર્થિવ દેહને પ્રભાસમાં અગ્નિદાહ થયો. દ્વારકાના રાજા પદ્યુમન બન્યા. પદ્યુમન પછી અનિરુદ્ધ આવ્યા. કળિયુગનું આગમન થયું. અંદર યુદ્ધમાં યદુકુલના રાજાઓ મરી પરવાર્યા. આખી દ્વારકા પાતાળમાં ચાલી ગઈ છે. ભગવાન ગયા પછી ભગવાન બાદ દ્વારકા પણ વિસ્મય જળમાં બની. હવે મૃત્યુલોકમાં કળિયુગના પહેલો અવતાર ભગવાનનો બૌદ્ધિક ધર્મનો પ્રચાર કરવા માટે બુદ્ધ ભગવાન પ્રગટ થયા, અને નકલંગ અવતાર પણ કળિયુગમાં છે. હરિનારાયણના અવતારો બાકી. રાજા પરીક્ષિત 2 હાથ જોડી પ્રાર્થના કરતા બોલ્યા, પ્રભુ આપના મુખેથી શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરી હું પાવન થયો છું. પહેલા દિવસે કથામાં આવ્યો ત્યારે પાપનો ભાર લઈને આવેલો. મને વજન લાગતું, મને એવું લાગતું કે મારો મોક્ષ મળશે કે નહીં મળે. પણ આપ જેવા સંત મળ્યા, આપ જેવા બ્રાહ્મણ મળ્યા, આપ જેવા જ્ઞાની પુરુષ મળ્યા કે જેણે ભગવાનની કથા એવી મને સંભળાવી કે જન્મ મૃત્યુના બંધનમાંથી મને મુક્ત કરી દીધો છે.
બાપ આપે જ્યારે ભાગવતનો પ્રારંભ કર્યો ને તો મેં ભાગવત કથા નહોતી સાંભળી, પણ પહેલા દિવસે કથાનો પ્રારંભ થયો, પહેલો સ્કંદ ચાલુ થયો ત્યારે મેં સમાધિ લગાવી અને સમાધિ અવસ્થામાં મારા કૃષ્ણ પરમાત્માના જમણા ચરણના દર્શન કર્યા, બીજા સ્કંદમાં ડાબા ચરણના દર્શન કર્યા, ત્રીજા સ્કંદમાં જમણી જાનના દર્શન કર્યા, ચોથા સ્કંદમાં ડાબી જાનના દર્શન કર્યા, પાંચમા સ્કંદમાં જમણી બાહુના દર્શન કર્યા, છઠ્ઠા સ્કંદ એટલે ભગવાનની ડાબી બાહુ, સાતમો સ્કંદ એટલે જમણી આંખ, આઠમો સ્કંદ એટલે ડાબી આંખ, નવમો સ્કંદ એટલે ભગવાનનું મુખ, દસમો સ્કંદ એટલે ભગવાન હૃદય. કેટલા હૃદય, વિશાળ હૃદય વાળો પરમાત્મા છે. 11મો સ્કંદ શીર્ષાભ્યામ ભગવાનનું મસ્તક અને 12મો સ્કંદ એ શ્રીનાથ બાબાએ ઉપાડેલો ગિરિરાજ પર્વત. આ 12 સ્કંદની કથા. મેં આ ભગવાન પરમાત્માની કથા નથી સાંભળી, પણ સમાધિ અવસ્થામાં ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર થઈ ગયો છે. હવે મારી સમાધિ કૃષ્ણમાં લાગી છે. હવે મને જીવન મૃત્યુની કોઈ અપેક્ષા નથી. હવે તો તક્ષત નાગ આવી ડંખ મારી તો શરીરને મારવાનો છે. આત્મા તો કૃષ્ણમાં લીન થઈ ગઈ છે. પરીક્ષિત ઊભા થયા, સુખદેવજીને વંદન કરી, પરિક્રમા કરી, ગંગામાં સ્નાન કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપનો પ્રારંભ કર્યો. સુખદેવજીએ ભાગવતજીનું ફળ આપ્યું. પરીક્ષિતને લ્યો, આ તમને સમર્પણ કરું છું. સુખદેવજીએ ભાગવતજીની પૂજા કરી, ભગવાનની પોથી બંધ કરી, આરતી ઉતારી અને ભગવાન પરમાત્માનો જય જયકાર અને જય ઘોષ થવા લાગ્યો. બધા ઋષિ મુનિઓએ ભગવાનની પોથીજીની આરતી કરી, પોથીજીને મસ્તક ઉપર ધારણ કર્યો અને ત્યાં તો બધા ઋષિ મુનિઓ પોથી યાત્રામાં જોડાયા. આકાશમાંથી દેવતાએ વિચાર કર્યો, કથા તો સાંભળવા ન મળી, પણ ચાલો આપણે પૂર્ણાહુતિના એક એક ડગલે પગલે ભગવાનની પોથી યાત્રામાં જઈએ. એટલે આકાશના દેવતાઓ પણ ઋષિ મુનિઓના રૂપમાં મૃત્યુલોકમાં આવ્યા અને ભગવાન પરમાત્માની પોથી યાત્રામાં જોડાયા છે. જય જયકાર ભગવાન પરમાત્માનો થવા લાગ્યો. કથા તો શ્રવણ કરવાનું મહાત્મય છે, પણ કથાના ડગલે પગલે એક એક યજ્ઞ પૂર્ણાહુતિની પોથી યાત્રામાં જાવ ને એટલે એક એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. બધા દેવતાઓ ઋષિ મુનિઓ બહુ રાજી થયા. એ જ સમયે પુષ્પવૃષ્ટિ થઈ, શંખનાદ થઈ ગયો છે. તક્ષતનાગ આવ્યા, પણ પરીક્ષિતના શરીરને ડંખ માર્યો. આત્માની સુરતા તો કૃષ્ણમાં લીન થઈ ગઈ છે. જન્મેજયને ખબર પડી કે મારા પિતાજીને મારનાર સર્પ છે, એટલે સર્પ યજ્ઞ કરવા લાગ્યા. જય મુનિ ઋષિ મળ્યા. પરીક્ષિતના પંચભૂતના દેહ રૂપી પરમ ગતિને ભાગવતનો મહિમા શ્રવણ કરાવ્યો. બધા જ ઋષિ મુનિઓ સુતજીને પૂછે છે, હે ઋષિ મુનિઓ, મનુષ્ય માત્ર પાપને પાત્ર. હે ઋષિ મુનિઓ, કોઈ પણ મનુષ્ય ગમે તેટલા પાપ થાય, પણ પરીક્ષિત રાજાએ ધુંધુકારીએ પાપ કર્યું, પણ અંતે ભાગવતજીની કથા સાંભળી તો પરીક્ષિતને ધુંધુકારીને ભગવાને તારી લીધો છે. તો આ જીવનમાં પણ મેન તમે ગમે એટલા પાપ કર્યા હોય, પણ એક ચિત્ત અને એક મન એક વચનથી એક આસનથી ભાગવત કથા સાંભળી છે ને, એટલે અંતે ભગવાન ઉગારવા માટે મને તમને તો આવશે, પણ આપણા પિતૃને તો જરૂરથી તારી લીધા હશે. બધા ઋષિ મુનિઓને કહ્યું 12મો સ્કંદ એટલે મહાત્મય છે. એમાં કળિયુગનું વર્ણન છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રનું કર્મ છે. ગાયત્રી, સંધ્યા, પૂજા, જપ, તપ, અનુષ્ઠાન કરવાથી મુક્તિ મળે. આટલા ધર્મ, આટલા સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગ સર્વ કૃષ્ણ હૃદય અરવિંદે એ ભગવાનનું પદ છે. કળિયુગમાં તરવા માટેનું ભજન તો એ ભગવાનનું ભજન, કીર્તન, સત્સંગ, હરિનામ અને હરિનામ જ કળિયુગમાં તારે છે. હરિ કીર્તનમ શ્રવણમ ભાગવતે મનુષ્ય જન્મે મનુષ્ય લોકાદિફલમ ગૃહીત્વા પરમ ગતેત્વા ફલમ યુક્તામયા. બધા ઋષિ મુનિઓ ઊભા થયા, સુતજીને વંદન કરી. સુતજીએ પણ ભાગવતને વિરામ આપ્યો. મૈત્રી પણ વિદુરજીને ભાગવત કહેતા વિરામ આપ્યો. આ બાજુ ભગવાન ચતુશ્લોકી ભાગવત ભગવાન નારદજીને આપી. ત્યાં અંતર ધ્યાન થયા અને ભાગવતનો 12મો સ્કંદ 7મો અધ્યાયને છેલ્લા શ્લોકમાં વર્ણન. ઇતિ સ્કંદ પુરાણ રેવા ખંડે શ્રીમદ ભાગવત દ્વાદશ સ્કંદ 7મો અધ્યાય. પરીક્ષિત યુદ્ધાર નામો સમાપ્યેત બાલકૃષ્ણલા. દ્વારિકાધીશ સદગુરુ ભગવાન ગોવર્ધનનાથ શ્યામ સુંદર શ્રી અમુને મહારાજ. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. જય જય
श्री राधे जय श्री राधे जय श्री राधे धर्म का विश्व का कल्याण गौ माता की भारत माता की हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं वासुदेवं हरे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं श्रीरामचन्द्रं भजे। अनुभूति श्रीमद्भागवत ज्ञान वक्ता श्रोता सर्वपुण्यफल श्री परमात्मन नारायण अर्पणमस्तु। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। 8 દિવસની આપણી ચાલતી અહીંયા ભગવાનની શોધ એ અહીંયા પૂર્ણ થાય છે, કારણ કે જીવને ભગવાન મળી ગયા એટલે ભાગવતની પૂર્ણાહુતિ નહીં. જો અમુક માણસો નથી કહેતા કથાની કોઈ દી પૂર્ણાહુતિ થાય નહીં, પણ મારા તમારા સમયની પૂર્ણાહુતિ પરીક્ષિત પાસે 7 દી હતા અને મારી તમારી પાસે પણ 7 દી હતા, એટલે આપણા કિંમતી સમયની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. બાકી ભગવાનની કોઈ દી પૂર્ણાહુતિ ન થાય એ પહેલાં સોંડાગર પરિવાર પ્રગતિ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા અને આ કથાની અંદર સોંડાગર પરિવાર તરફથી જે કંઈ રાત ને દિવસ તન મન અને ધનથી જે સાથ સહકાર આપ્યો એ બદલ પ્રગતિ મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધન્યવાદ. તમે જે કંઈ પોતાના તન મન ધન કિંમતી સમય અહીંયા સમર્પિત કર્યો. અહીંયા બીજું કે આ ભાગવત કથાની અંદર જે લોકો સ્વયંસેવક આ એકાતે તાળી પડતી નથી. આવો મોટો અશ્વમેઘ યજ્ઞ કરવો હોય તો બધાની જરૂર પડે, એટલે સ્વયંસેવકો જે માતાઓ બહેનો નાની નાની દીકરીઓએ જે 8 દિવસથી એક ધારો એક પગે ઊભા રહીને જે સેવા કરી એને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ધન્યવાદ. ત્યારબાદ રસોડા વિભાગને સંભાળવા વાળા જે સ્વયંસેવકો ભાઈઓ હતા કે જેમણે રાત્રે 12 વાગ્યા સુધી જાગવાનું, સવારમાં 3 વાગે ઉઠી જાય તો જ આપણને બપોરે 12 વાગે સમયસર જમવાનું મળે, સાંજે 7 વાગે સમયસર. તો એ જે રસોડા વિભાગમાં જે સ્વયંસેવક કાર્ય કરતા હોય, ખૂબ સેવા કરી, એને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને આ ભાગવતના આંબાને જેમણે વાવવાનું કામ કર્યું એવા શ્રી જીવરાજભાઈ તેમજ એમનું પ્રગતિ મંડળ કે જેમણે આ ભાગવતના માધ્યમથી પોતાના પરિવારને એકગ્ર કરવાનું એક કાર્ય કર્યું અને એમણે આ આંબો આજ વાવી દીધો છે. હવે આના ફળ જોજો એના દીકરા આ સોંડાગર પરિવાર આનું ફળ 12 મહિનામાં ન જમે તો કહેજો. એટલા માટે પ્રગતિ મંડળ અને જીવરાજભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ધન્યવાદ. આપણે જે શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરી રહ્યા છીએ, જે કઈ કથા આજ પૂર્ણાહુતિ થઈ જાય પછી કાલ વિચાર થાય શું આપણે આ કથા સાંભળવા ક્યાં જશું, તો જેમણે પોતાના કેમેરામાં કેદ કરી એ યોગી શ્યામ સ્ટુડિયો એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ કે જેમણે અહીંયા તો જે બેઠા છે એને તો કથા સંભળાવી, પણ પોતાના ઘરે યુટ્યુબના માધ્યમથી વૈજ્ઞાનિકના માધ્યમથી જેણે પણ પોતાના ઘરે કથાને શ્રવણ કરી છે એમને આવું કાર્ય કર્યું છે, એનો પણ જોરદાર આભાર. પછી હું અહીંયા કથા
કથા કરું અને તમે ત્યાં કથા સાંભળો તો મારા અને તમારા વચ્ચે ઘણું બધું ડિફરન્સ છે. પાછળવાળાને સંભળાય નહીં તો જે કંઈ આ સાઉન્ડની વ્યવસ્થા શિવ સાઉન્ડ વાળાને હું 20 વર્ષથી ઓળખું છું. 19 વર્ષ પહેલાં મારી જનતા એપાર્ટમેન્ટ સુરત વરાછા રચનાની બાજુમાં કોઈથી જોયું હોય જજો. તો એ સોસાયટીમાં પહેલી વાર હું કથા કરવા સુરતમાં આવેલો. મારી એન્ટ્રી 19 વર્ષ પહેલાં. ત્યારે એમનું સાઉન્ડ એમણે બાંધેલું. 2 ભૂંગળા હતા અને એક પેટી મૂકી ગયા હતા અને 3 માઇક્રોફોન બોલવાના. પછી એ શું કરે, એ મૂકવા આવે પછી ફીટ મારે કરવાનું. એટલે હું મંડપના થાંભલે ચડીને એ ભૂંગળા ફીટ કરેલા જનતા એપાર્ટમેન્ટમાં, મને યાદ છે. એટલે 19 વર્ષ પહેલાં એ 20 વર્ષનો આ શિવ સાઉન્ડ અને ભરતભાઈ સાથેનો મારો સંબંધ છે. તો એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ધન્યવાદ. ત્યારબાદ વિડીયો શૂટિંગ ઉતારવાવાળા અમારા અશોકભાઈ છે જે બાવળાથી આવ્યા છે. એમને અંધકરણથી એવો ભાવ જાગ્યો. આની પહેલાં મારી ખસ્તામાં કથા હતી, ગોહિલ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથા. એમણે કથા સાંભળી એટલે મને કહ્યું, બાપુ તમારી કથામાં મને એટલો બધો રસ છે કે મને ધંધામાં કોઈ પણ નહીં, તમારી કથા સાંભળવામાં મજા છે. એટલે એ પણ પોતાનો કિંમતી સમય અહીંયા માત્ર નિષ્કામ માત્ર શૂટિંગ ઉતારીને આ કથાની જે કંઈ કેસેટો છે એ મીડિયાના માધ્યમથી જે સાચું ભાગવત શું છે એ આપવા માટેનો પ્રયત્ન કરવા માટે અશોકભાઈ ગઢવી પણ અહીંયા ઉપસ્થિત વિડીયો શૂટિંગ ઉતારી રહ્યા. એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. તેમજ સોંડાગર પરિવાર તેમજ અહીંયા ઉપસ્થિત તમામ જે માતાઓ બહેનો કે જેમને જે કંઈ પોતાની શક્તિ મુજબ સેવા કરી એમને જોરદાર તાળીઓથી વધાવીએ. પછી આ 3 બ્રાહ્મણો જે ઉપસ્થિત છે જેમને સવારના 7 વાગ્યાના અહીં આવી જાય તે રાતના 11 વાગ્યા સુધી કામ ચાલુ જમવાનું ન મળે, ટાઈમે મળે ન મળે, ફલાલ ટાઈમે ન મળે. એ બ્રાહ્મણોએ પણ આ સોંડાગર પરિવારની ખૂબ સેવા કરી. એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અહીંયા જે સંગીત વૃંદ છે આ બધા આપ જોઈ રહ્યા છો, એ બધા સંગીતકારો આમ તો બધું સરસ મજાનું, પણ આ બધાએ અજાણ્યું, મને અજાણ્યું પણ આ બધા નવા બધા સંગીતકારો છે અને આખી ટીમ નવી છે. બરોબર, મને જીવરાજભાઈએ કીધેલું તમે બધા સંગીતવાળા લાવો ને તો વ્યવસ્થિત બધા સારા માણસો લાવજો. એટલે મારા પરિવારમાં મારી ઇજ્જત છે ને, મેં બધાને એવી મોટી વાત કરી છે કે દીપક મહારાજ બહુ સારી કથા કરે છે અને સારી કરજો નતર મારું કુટુંબ મને ગાળ્યો આપશે, એવું કીધેલું જીવરાજભાઈએ મને 6 મહિના પહેલાં. એટલે સારી કથા થવી જોઈએ. એટલે હવે અત્યારે સમાજે એમને ખૂબ મજાના આશીર્વાદ આપ્યા કે તમે હારામાં સારું કાર્ય સમાજ માટે કર્યું છે. એટલે આ સંગીત વૃંદ છે 7-8 દિવસથી આપણને જે સરસ મજાનું તાલ કથા મોર ત્યારે રળિયામણો લાગે કે એના પીછા સારા રંગબેરંગી હોય. તો અત્યારે આ સંગીત સ્ટાફ છે ને એ મારા પીછાઓ છે જેમણે 8 દિવસ સુધી તન મન ધનથી આપણને જે એમની જે કંઈ સંગીત મુજબ આપણને સંગીત પીરસ્યું ને એને એવી રીતે આ સંગીત પીરસ્યું કે જાણે એમ માનીએ કથામાં ભગવાન જ અત્યારે પ્રગટ ન થયા હોય, ભગવાન સુધી જીવને પહોંચાડવા હોય એવી એમણે પોતાની કળા અહીંયા રજૂ કરી. એમને પણ આપણે બધા ભેગા મળી તાળીઓથી વધાવીએ. ધન્યવાદ છે. અને હવે મારું અહીંયા ભાગવત કથા પૂર્ણ તરફ લઈ જાઓ. જીવન મળ્યું તો બીજી વાર મળીશું. બાકી ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. મારી 551મી કથા અહીંયા વિરામ લે છે. એ પહેલાં મને અંતકરણથી એવો ભાવ છે કે પ્રગતિ મંડળે આવું સુંદર મજાનું કાર્ય કર્યું છે તો પ્રગતિ મંડળના સભ્યો અહીંયા ઉપસ્થિત થાય. મારે અહીંયા ભગવાનની પ્રસાદી રૂપી એમને પામરી એટલે કે સાલ અર્પણ કરવી છે. એટલે મંડળના બધા સભ્યો એક પછી એક આવે. મારી અંતકરણથી આવો ભાવ કે આખા સોંડાગર 177 ઘરને તારવાવાળા જે પ્રગતિ મંડળને મારે પણ એમનું સ્વાગત કરવું જોઈએ કે આ બધું ભેગું કરી નાખ્યું. અશ્વમેઘ યજ્ઞ જેટલું આવું મોટું કાર્ય કર્યું એને આ ભાગવતની અમારા સંસ્થા તરફથી એમનું સન્માન થઈ રહ્યું છે. એટલે મારા ફરતી આવો. ક્યાં છે એક પછી એક આવો. હવે આવી જાઓ બીજા પ્રગતિ મંડળના બધા સભ્યો આવી જાઓ ભાઈ. તાળીઓથી વધાવજો. મેં આટલી કથા કરીને
એટલે મને એટલો તો અનુભવ છે કે જે કથા બેહાડે ને એને કથા સંભળાય જ નહીં, સાંભળી જ બિચારો ન શકે. કારણ કે રસોડામાં જાય, અહીં જાય, ત્યાં જાય, આમ કરે તેમ કોણ જાણે શું કથામાં આવ્યું એને ખબર જ ન હોય. એટલે આ જે કંઈ સ્વયંસેવક, જે કંઈ પ્રગતિ મંડળના સભ્યો છે એણે આખો પરિવાર કથા સાંભળે એટલે રાત ને દિવસ તનતોડ મહેનત કરી, એટલે એમનું આ સન્માન થઈ રહ્યું છે. ધન્યવાદ. પછી અમારા કાંતિલાલે આવજો ભાઈ, અમારે સુદામાં જ બનાવ્યા. આ નાવને સોંડાગર પરિવારની, આમ તો નાવને કંઈ થાય નહીં, આ તો ભક્તિની નાવ છે. પણ જ્યારે જ્યારે એવું લાગ્યું કે આ નાવ ઢીલી પડવાની તૈયારી છે, આમ થોડી આજુબાજુ થવાની, ત્યારે જેમણે પોતાની સંપત્તિનો સારો ઉપયોગ કર્યો આ પ્રસંગ માટે, કે જેમ કે યજ્ઞકુંડનો ચડાવો, પોથીજીનો ચડાવો, અને જ્યારે આ પરિવારને જ્યારે જરૂર પડી ત્યારે જેની પાસે સંપત્તિ હતી એનો ઉપયોગ આવા સારા કાર્ય કરવામાં કર્યો ને, એને જોરદાર તાળીઓથી વધાવો. પછી પોતીનો ચડાવો બોલ્યા હોય, યજ્ઞનો ચડાવો બોલ્યા હોય, કે પછી એમ નામ કીધું હોય કે આ લાખ રૂપિયા મારે રાખો, પણ આ નાવ ભક્તિની મૃત્યુલોકથી વૈકુંઠ સુધી પહોંચાડો. અને સોંડાગર પરિવારના તમામ પિત્રોને તારી લો. એના માટે જેણે 1 થી માંડીને 1 લાખ સુધીનું દાન કર્યું એનો પણ આભાર. ધન્યવાદ. હવે આગળ સોંડાગર પરિવારનું જે સન્માન છે એ પછી આરતી અને પોથયાત્રા નીકળશે. અસ્તુ. ધન્યવાદ. શ્રી સોંડાગર પરિવાર દ્વારા શ્રી સોંડાગર પરિવાર હાલ 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 આપણે દીપક બાપુએ આપણા બધાનો તો આભાર માન્યો, પણ આપણે એમનો આભાર માની શકીએ એવા શબ્દો આ પરિવાર પાસે ન હોય. આ શબ્દ આપણી પાસે ન હોય, પરંતુ અમારા આખા પરિવારથી દીપક બાપુને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. 2 હાથ ઊંચા કરી અને તાળી પાડી દો જેમણે મારો પરિવાર અને મારા માનનીય મહેમાનો આ બધાને આ 2 હાથ જોડી અને હું ક્ષમા યાચના ચાહું છું. આ 8 દિવસ દરમિયાન અમારી કમિટીથી, મારાથી જે કાંઈ વડકું નખાઈ ગયું, બોલાઈ ગયું, કા અમારા સ્વયંસેવકોએ જેણે કાંઈ ભૂલ થઈ હોય એને માફ કરજો. ક્ષમા અને સમા. જય ભગવાન. બીજું કાંઈ નથી બોલતા આવડતું. અને મૂળજીભાઈ મોહનભાઈ સોંડાગર, ગામ વિક્ટર, એને કેરે પ્રભુ કૃપા કરી ગયા છે અને આપણે એને કેરે જવાનું છે. અને એનું ભાવભર્યું આમંત્રણ આખા પરિવારને, મહેમાન સહિત બધામાં, જ્યાં મારો અવાજ સંભળાતો હોય એ બધાને ભાવભર્યું આમંત્રણ મૂળજીભાઈ એમનો પરિવાર બધો આપે છે અને બધા પધારજો.
અને હાલ ઓકે, થોડો વોલ્યુમ આપજો. જેણે આપણા વક્તા એવા દીપકભાઈ શ્રીનું ભાગવત સપ્તાહ દરમિયાન આતિથ્ય સ્વીકાર્યું હોય એવા મનહરભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની સ્ટેજ ઉપર પધારો. જેમની ઘણે બાપુશ્રી 7 દિવસ 8 દિવસ એમની ઘરે રોકાણ કર્યું હોય એવા મનહરભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની અહીંયા પધારો. મનહરભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની સ્ટેજ ઉપર પધારો. આવે ને? આવી ગયા મનહરભાઈ? પધારો પધારો. જોરદાર તાળીઓથી આપણે મનહરભાઈ અને તેમના પરિવારને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. દાદાને નમ્ર વિનંતી, અહીંયા પધારો. એમનું સન્માન કરવાનું હોવાથી અધ્યક્ષ શ્રી આવો, સ્ટેજ ઉપર આવો. મનહરભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની અને તેમનો પરિવાર સ્ટેજ ઉપર આવો. હા, આમ મનહરભાઈના ઘરે દાદાશ્રીએ રોકાણ હરોજ સવારથી લઈને સાંજ સુધીની સેવા બધી જ એમને પૂરી પાડી છે, તો એમને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. પધારો, સ્ટેજ ઉપર પધારો. અને એમનું સન્માન એવા દાદા અધ્યક્ષ શ્રી કરશે. ત્યારબાદ બ્રાહ્મણ હા આખી બોલો કૃષ્ણ કનૈયા લાલની. ખૂબ ખૂબ ધન્યવાદ. આખી વક્તા સપ્તાહ દરમિયાન વક્તાશ્રી સાથે અને સવારથી સાંજ સુધી આપણી સાથે જેમ વક્તાશ્રીએ કીધું કે 3 બ્રાહ્મણો હતા, વિપ્રભર્ય બ્રાહ્મણ, એમનું પણ પરિવાર દ્વારા સન્માન કરશે અધ્યક્ષશ્રી. એમનું સન્માનનું તૈયારી કરો. 3 બ્રાહ્મણોને જોરદાર તાળીઓથી આપણે 2 હાથ ઊંચા કરીને વધાવી લઈએ. હા, અમારા દાદા કે 8 દિવસ અમારા ભગવાનને એમને નિવાસ સ્થાન આપ્યું છે. વાહ ભાઈ વાહ. એવા મનહરભાઈ પટેલ, 3 બ્રાહ્મણો દાદા રોજ સવારે કહેતા છેલ્લે કે અમારથી જેવી પૂજા થઈ હોય એવી સ્વીકાર કરજો. એમ 3 બ્રાહ્મણોને અમે એમ કહીએ છીએ કે અમારથી જેવું સન્માન થયું હોય એવું તમે સ્વીકાર કરજો. જોરદાર 2 હાથ ઊંચા કરીને તાળીઓથી આપણે વધાવીએ એમને. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ સંગીતકાર, એમનું પણ સન્માન પરિવાર કરવા માંગે છે. તો એમાં સિતાર વાદક, વાયોલિન વાદક,
વાંસળી વાદક, હાર્મોનિયમ પર જે છે હાર્મોનિયમ વાદક, તબલા વાદક, પછી બીજા હાર્મોનિયમના વાદક, એ બધા જ આપણા કલાવૃંદો, કલાના ઉપાસકો બધા જ આવી જાઓ. અધ્યક્ષ શ્રી દ્વારા એમનું પણ સન્માન કરવામાં આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. જેમ દાદાએ કીધું કે વક્તાશ્રીના મોરપીછ, હા, આ સન્માન કરવા કરમસિંહભાઈ નારાયણભાઈ અને અર્જણભાઈ નારાયણભાઈ અહીંયા સ્ટેજ ઉપર પધારો. જોરદાર તાળીઓના નાદ સાથે બધાને વધાવી લ્યો. કથા દરમિયાન જેણે મધુર મધુર સંગીતના સૂર પીર્યા છે, જેણે આનંદના રેલ સૂર પીર્યા છે, એવા કલાવૃંદોનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય તો જોરદાર તાળીઓથી આપણે એને વધાવી લઈએ. ત્યારબાદ આ મારો અવાજ જે તમારી સુધી પહોંચ્યો છે એવા શિવ સાઉન્ડ વાળા ભરતભાઈ પરમાર અથવા કોઈ પણ હાજર હોય તો તેમને હું નમ્ર વિનંતી કરું કે એમનું સન્માન સ્વીકારવા સ્ટેજ ઉપર પધારે. આવું રૂડું સરસ મજાનું સાઉન્ડ આ કથા દરમિયાન આપણને જેણે પૂરું પાડ્યું છે એમને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અને એમનું સાઉન્ડ કરવા આપણા પ્રમુખ શ્રીના પિતાશ્રી દાદુભાઈ બાબુભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે. જાદવભાઈ બાબુભાઈ ફટાફટ સ્ટેજ ઉપર પધારે. થોડું આપણે મોડું થઈ ગયું છે પણ જલ્દી સ્ટેજ ઉપર પધારો. ત્યારબાદ જેમણે વિડીયોગ્રાફીની સેવા આપી છે એમનું એકનું સન્માન તો કાલે આપણે કર્યું, પણ અશોકભાઈ ગઢવીને પણ જોરદાર તાળીઓથી વધાવો. એમનું પણ સન્માન અહીંયા પરિવાર કરવા માગે છે, એને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સોંડાગર પરિવાર ખૂબ ખૂબ પ્રગતિ કરે, ખૂબ ખૂબ આભાર માને છે, ખૂબ ખૂબ વ્યક્તિ કરે છે. આ બારામાં હું એક એટલું માંગવા માનું છું કે પાયાની ઈંટ હતી, એ પાયાની ઈંટને હું સંભાળવા માંગુ છું કે અમારી સામે આ 20 વર્ષ પહેલાં જે અમે પ્રગતિ મંડળ થાપ્યું ત્યારે પાયામાં જે નહોતા એ મને અત્યારે બહુ યાદ આવે છે. મારા દામજીભાઈ વિયા ગયા છે, ગોપાળભાઈ વિયા ગયા છે, જીવરાજભાઈ વિયા ગયા છે. આવાને હું યાદ કરી અને સન્માન કરું છું. અને આ સમયે હું યાદ કરું છું પ્રગતિને પંથે આ ભાઈઓ ખૂબ મહેનત કરે છે, તન મન ધનથી એ લેખે છે અને અમે ખૂબ રાજી છીએ. અમે સન્માન કરવા આવ્યા છીએ. એ જય સ્વામિનારાયણ. જોરદાર તાળીઓથી આપણે વધાવી લ્યો. અને આ સન્માન કાર્ય અહીંયા આપણે અશોકભાઈ ગઢવી આવી ગયા ને, અને અંતે બે હાથ ઊંચા કરીને એકવાર જોરદાર જય બોલાવી અને આ સન્માન કાર્ય આપણે અહીંયા પૂરા બોલો દ્વારિકાધીશની. અને પોથી યાત્રામાં વાજતે ગાજતે બધાને જ નમ્ર નિવેદન અને ભવ્ય આમંત્રણ છે કે બધા પોથી યાત્રામાં પધારજો. વાજતે ગાજતે આપણે પોથીજીને લઈ જવાના છે. અને આરતી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કુટુંબનો ચડાવો છે એને કરવાની હોય છે. ભરતભાઈ, કારતક સુદ બીજ, હવે પછીની જે કથા છે લક્ષ ચેનલમાં, કારતક સુદ બીજ મોગલધામ બાવળા પાસે જે ભાયલા છે ત્યાં દીપક મહારાજની કથા છે. અને લક્ષ ચેનલમાં 2 થી 6 લાઈવ આવશે કારતક સુદ બીજ.
બીજું પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે, એટલે પ્રસાદી લીધા વગર કોઈ છૂટા ન પડશો, અહીંથી જશો નહીં. બીજું કે અહીંયા કથા દરમિયાન મને દશક લોકોએ પૂછ્યું કે ભાઈ કથાકાર બીલીમોરાના છે દીપકભાઈ? એટલે મેં કીધું ના ભાઈ, દીપકભાઈ સુરેન્દ્રનગરના છે, કાશીએ ભણ્યા અને પછી સુરતમાં એક એવો વિસ્તાર નહીં બાકી હોય જ્યાં એમની કથા ન થઈ હોય. એટલે અત્યારે હવે એ સુરતવાળા જ ઓળખાય છે. દીપકભાઈ શાસ્ત્રી, ભાઈ શ્રી દીપકભાઈ સુરતવાળા તરીકે જ ઓળખાય છે, કારણ કે સુરત આવડું મોટું સિટી છે પણ એમાં એક એવો એરિયા નથી જ્યાં એમની કથા ન થઈ હોય. મેં કીધું આ ચોખવટ વચ્ચે કરું, પણ એવો સમય ન મળ્યો. મને દશક લોકોએ પૂછ્યું કે ભાઈ શાસ્ત્રીજી કથાકારી એ બીલીમોરાના છે? મેં કીધું બીલીમોરાના છે એ બીજા, આ નહીં. એટલે આજે મેં તમને એક ચોખવટ કરી દીધી, એટલે તમારા મગજમાં એ પ્રશ્ન ગૂંચવાતો હોય તો એ ન ગૂંચવાય.